સિગ્નેચર સ્ટન્ટ હર્ક્યુલિસ 522 કિલોના 2 થાંભલાને 1 મિનિટ અને 7 સેકન્ડ સુધી પકડી રાખી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 17મી ઓગસ્ટની સાંજે જ્યાં એક તરફ અટારી વાઘા બોર્ડર ઉપર રિટ્રીટ સેરેમનીની તૈયારીઓ થતી હતી, ત્યારે સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા સુરતના વિસ્પી ખરાડીએ પોતાનો સિગ્નેચર સ્ટન્ટ હર્ક્યુલિસ પિલ્લરમાં 522 કિલોના 2 થાંભલાને 1 મિનિટ અને 7 સેકન્ડ સુધી પકડી રાખીને 17મી વખત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા વિસ્પી ખરાદીએ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 332 કિલોના 2 પિલ્લરને પકડીને રેકોર્ડ બનાવ્યો હતો. શહીદોને શ્રદ્ધાંજલિ આપતા એમણે આ રેકોર્ડ 1965ના ડોગરાઈના યુદ્ધના 3 જાટ બટાલિયનને સમર્પિત કર્યો હતો. સ્ટીલ મેન વિસ્પી ખરાડીએ 17મી વાર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ભારતીય સેના, બીએસએફ અને ડોગરાઈ યુદ્ધના વીરોને સમર્પિત કર્યું હતું. ભારતના સ્ટીલમેન અને સુરતના વિસ્પી ખરાડીએ અટારી વાઘા સરહદ ઉપર ઐતિહાસિક રિટ્રીટ સમારોહ દરમિયાન પોતાનો 17મો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 261 કિલોના 2 સ્ટીલ પિલરને 1 મિનિટ 7 સેકન્ડ સુધી પકડીને તેમણે ફરી એકવાર પોતાની અજોડ શારીરિક ક્ષમતા સાબિત કરી છે. પરંતુ આ વખતે આ રેકોર્ડ ફક્ત એક સિદ્ધિ જ નહોતી, તે ભારતીય સેના, બીએસએફ અને 1965ના ડોગરાઈ યુદ્ધના વીરોને સમર્પિત હતું. વિસ્પીએ પોતાના ભાષણમાં ડોગરાઈ યુદ્ધના વીરોને યાદ કર્યા. સપ્ટેમ્બર 1965માં 3જી જાટ રેજિમેન્ટે પાકિસ્તાની સેનાના ભારે પ્રતિકાર વચ્ચે ડોગરાઈ ઉપર કબજો જમાવ્યો હતો. તો એ ફક્ત એક જ પ્રશ્ન પૂછ્યો હતો, શું ભારત જીતશે? પાછા ફરવાનો વિચાર પણ નહોતો કર્યો, વિસ્પીએ ભાવુક શબ્દોમાં જણાવ્યું. સરહદ પરની સુરક્ષા સંભાળતા બીએસએફ જવાનોને પણ વિસ્પીએ માન સન્માન આપ્યું. ઉલ્લેખનીય છે કે તેમણે બીએસએફ કમાન્ડોને ક્રાવ માગાની તાલીમ આપી છે. જ્યારે આપણે શાંતિથી સૂઈ જઈએ છીએ ત્યારે તેઓ સરહદ ઉપર જાગૃત રહે છે. હું ઈચ્છું છું કે દુનિયા જાણે કે ભારતીય જીનેટિક્સ વિશ્વમાં સૌથી મજબૂત છે. વિસ્પીએ જણાવ્યું કે તેમણે ભારતીય સૈનિકોની શિસ્ત, ઈચ્છાશક્તિ અને બલિદાનની ભાવનાનો ગુણગાન કર્યો છે. આ રેકોર્ડ સમારોહમાં બીએસએફ જવાનોએ વિસ્પી સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહીને દેશભક્તિનો અનોખો સંદેશ આપ્યો. વિસ્પીની આ સિદ્ધિ ફક્ત એક વિશ્વ રેકોર્ડ નહીં, પણ ભારતીય સેનાની અજોડ ભાવનાની ઉજવણી પણ બની રહી. હું વિસ્પી ખરાડી છું. હવે ગઈકાલથી હું 17 વાર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બની ચૂક્યો છું ભારત માટે. માર્શલ આર્ટિસ્ટ છું, ફિટનેસ કોચ છું અને ન્યુટ્રિશનિસ્ટ છું, અને કુડો ઇન્ડિયામાં હેડ કોચ છું. કુડો સ્પોર્ટ છે, જેમાં અક્ષય કુમારજી ચેરમેન છે અને મારા સર મેહુલ વોરા સર મારા મેન્ટર છે. અત્યારે અટારી બોર્ડર ઉપર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ આપણે બનાવ્યો, કયા પ્રકારની મહેનત હતી? કારણ કે 17 વખત તમે ગિનીસ, તમારા માટે હવે નવું નથી, જે બનાવવા જઈ રહ્યા છે એને શું સંદેશો આપશો? કેવા પ્રકારની મહેનત હતી આપણી? રેકોર્ડ જેટલા મારા નંબર વધતા જશે એટલી મારી મહેનત વધતી જશે. કારણ કે કદાચ પહેલો રેકોર્ડ ને 17 રેકોર્ડમાં અંતર એટલો બધો છે કે જે ડિફિકલ્ટી મેં વધારી દીધી છે એ બહુ વધી ગઈ છે. એટલે મારી મહેનત બી એટલી જ વધી જાય, સિરિયસનેસ એટલી વધી જાય. કારણ કે હવે મારી ઉંમર પણ થાય એટલે ઇન્જરી પણ આવે. સો એ બી મારે ધ્યાન રાખવાનું કે ઇન્જરી નહીં આવી શકે. અને જે મારું જે ધૈર્ય હતું, કે જે મારું ધારેલું હતું કે હું અટારી બોર્ડર પર રહીને આ રેકોર્ડ કરું, જવાનોની વચ્ચે શહીદોને માન આપું અને યુથને મેસેજ આપું, એ હું પૂરું કરી શક્યો. જે અટારી બોર્ડર સિવાય કદાચ મારા ધ્યાનમાં હમણાં તો હાલમાં કોઈ જગા નથી કે હું ત્યાં કરી શકું. યુવાનોને શું સંદેશો આપશો? યુવાનોને મને એ જ સંદેશ આપતો છે. હું હંમેશા મારી સોશિયલ મીડિયા થ્રુ બી હું આપવાની કોશિશ કરું છું. યુવાનો કશે ને કશે થોડા ભટકી ગયા છે, લાઇનથી આઉટ ગયા છે. હું ડ્રગ્સની વાત કરું કે મોબાઈલ સ્ક્રીનની વાત કરું કે બીજી કોઈ બી વાત હોય, પણ એ લોકોનો પોતાનો ભરોસો છૂટી ગયો છે આપણા પોતાના જેનેટિક્સ પર, ઇન્ડિયન જેનેટિક્સ પર. ને ઇન્ડિયન જેનેટિક્સ બહુ જ સ્ટ્રોંગ છે. મેઇન મેસેજ મને એ આપવો છે કે 261 કિલોના 2 પિલર, જે આજે સ્ટ્રોંગમેન કોમ્પિટિશનમાં જે 150+ kgના લોકો, જે 7 ફૂટ, પોણા 7 ફૂટના લોકો બી નથી કરતા, એ મેં કરી બતાવ્યું. હું તો બહુ નોર્મલ માણસ છું. હા, મારી ટ્રેનિંગ છે, પણ એ તો બધા જ કરી શકે છે. તો આપણા યુથે એ ભરોસો રાખવો જોઈએ કે એ લોકો જો આ ટ્રેનિંગ કરી શકે અને મહેનત કરી શકે તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. તમે ત્યાં રેકોર્ડ બન્યો ત્યારે ત્યાં કેવો માહોલ હતો? 50,000થી વધારે ક્રાઉડ હતું ગઈકાલે. અનએક્સપેક્ટેડ ક્રાઉડ હતું. નોર્મલી મેઇન દિવસો હોય જ્યારે 15મી ઓગસ્ટ કે ત્યારે 40,000 જેવું ક્રાઉડ આવે છે, પણ ગઈકાલે 50,000 હતું.
પ્લસ પાકિસ્તાનનું નવું જ એરિના ડેવલપ થયું એ લોકોના લોગો બી હતા. સો બહુ જ ઇલેક્ટ્રિફાઈંગ એટમોસ્ફિયર હતું અને મને બહુ હેલ્પ કરી ગયું. મારું નામ ફરઝાના ખરાદી છે. હું સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા વિસ્પી ખરાદીની વાઇફ છું, જેમને 17મો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરી ઇન્ડિયાનું નામ વર્લ્ડ લેવલ પર ઊંચું કર્યું છે. આ રેકોર્ડ ખૂબ જ સ્પેશિયલ હતો. વિસ્પીને 2-3 વર્ષથી મનમાં હતું કે આપણે કંઈ આપણી આર્મી અને બોર્ડર સિક્યોરિટી ફોર્સીસને ડેડિકેટ કરીએ, અને આ રેકોર્ડ એમને અટારી વાઘા બોર્ડર પર કરી એ જ ડેડિકેશનનું જે સપનું હતું એ પૂરું કર્યું છે. આપણા ઇન્ડિયન્સને વીક માનવામાં આવે છે કે સ્પોર્ટ્સમાં આપણે આગળ નથી જઈ શકતા, આપણા જેનેટિક્સને વીક માનવામાં આવે છે. તો વિસ્પી ખરાદીએ એ પ્રૂવ કર્યું છે દુનિયાને કે આપણા જેનેટિક્સ બિલકુલ પણ વીક નથી અને આપણું મન અને શરીર ખૂબ પાવરફુલ છે. ઇન્ડિયા આગળ વધવાનું છે અને વધતું જ રહેવાનું છે દરેક ક્ષેત્રે. ઓકે.